પારડી તાલુકાના જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારી પાસે નામાંકિત સ્કૂલમાંથી ફોન આવેલો કે રસલ વાઇપર નામનો ઝેરી સાપ દેખાયો અને તરત જીવદયા ગ્રુપના પ્રમુખે એક્શન મોડમાં તજવીજ હાથ ધરી. રસલ વાઇપરને લાકડામાં દબાઈ જવાથી મોઢાના ભાગના થોડેક દૂર શ્વાસ લેવામાં તકલીફ પડતા પંપ કરીને રાહત આપી. પારડી ખાતે નામાંકિત સ્કૂલમાંથી રસલ વાઇપરનો કોલ આવતા જીવદયા ગ્રુપના પ્રમુખ અલીભાઈએ ત્યાં જઈને જોયું તો લાકડાના જે પાટિયાના થપ્પામાં 2 વાઇપર હતા તેમાંથી એક વાઇપરને તેમણે પકડ્યો પૂંછડી અને એને સાચવીને બહાર કાઢતો હતો. એટલામાં જે અલીભાઈની સાથે સ્કૂલનો જે હેલ્પર હતો તે લાકડાના જે પાટિયા હટાવતા પાટિયા નીચે વાઇપર મોડાથી અમુક ઇંચના ભાગે દબાઈ જતા વાઇપર એકદમ સાયલેન્ટ થઈ જતા, એની મૂવમેન્ટ એકદમ ઝીરો થઈ જતા હતા. તાત્કાલિક જ ગ્રીપ મારીને થોડું હાર્ટની આજુબાજુ પંપ કરીને અને અરે ફ્રૂટીનો જે સ્ટ્રો આવે એનાથી 2-3 વાર એની શ્વાસનળીમાં નાખીને શ્વાસ આપીને થોડીવાર પછી એકદમ એક્ટિવ થઈ જતા જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીએ રાહતની શ્વાસ લીધી. કેમ કે જે લાકડું બહુ જાડું હોવાથી તેનું હાર્ટ આજુબાજુ લગભગ દબાઈ જતા વાઇપરને એકદમ તકલીફ થઈ હતી. અલીભાઈએ પહેલાં ધ્યાનથી જોયું કેમ કે એને શ્વાસ લેવામાં એકદમ તકલીફ પડતી હતી. પછી અલીભાઈએ તાત્કાલિક આ ડિસિઝન લેવા પડ્યું.